વેલકમ બેક ફ્રેન્ડ્સ. એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 છે એ શરૂ કરેલું હતું. એની અંદર આપણે 2 લેક્ચર ઓલરેડી જોઈ લીધા છે. હવે આ ત્રીજો લેક્ચર છે. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે જે વર્ગીકરણ છે એની થોડી ઘણી પ્રસ્તાવના જોઈ કે વર્ગીકરણ છે સૌથી પહેલાં એરિસ્ટોટલે આપેલું હતું દ્વિસૃષ્ટિ વર્ગીકરણ, જેને બાહ્ય લક્ષણોના દેખાવના આધારે વર્ગીકરણ કર્યું. ત્યારબાદ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આવ્યું કે એને સૃષ્ટિ કરતાં પણ એક મોટી કક્ષા ડોમેઇન છે એનો ઉમેરો કર્યો. ત્યારબાદ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પછી આપણે 5 સૃષ્ટિવાળું વર્ગીકરણ જોયું. એ RH વિટેકર, રોબર્ટ H વિટેકર છે એને આપેલું. 5 સૃષ્ટિ વર્ગીકરણ છે એ સૌથી પહેલી સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, એવી રીતે 5 સૃષ્ટિની અંદર એને વિભાજિત કર્યું. ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે સૃષ્ટિ મોનેરા છે એ થોડી ઘણી ડીપમાં આપણે જોઈ ગયા કે સૃષ્ટિ મોનેરા છે એના સામાન્ય લક્ષણો કેવા છે. પછી એની અંદર આપણે આર્કીબેક્ટેરિયા જોયા, યુ બેક્ટેરિયા જોયા, એની પોષણ પદ્ધતિ કેવી છે એ જોઈ ગયા. ત્યારબાદ જો હવે આપણું જે ટેબલ છે, સૌથી પહેલાં આગળ જે આપણને ટેબલ આપેલું છે બીજા પેજ નંબર ઉપર, પેજ નંબર 17 ઉપર, એની અંદર પહેલી મોનેરા સૃષ્ટિ પછી જો તમે પ્રોટિસ્ટા સૃષ્ટિ છે, ટેક્સ્ટબુકની અંદર જો તમે સૃષ્ટિ પ્રોટિસ્ટા છે. તો હવે આપણે અત્યારે પ્રોટિસ્ટા સૃષ્ટિનો અભ્યાસ કરીએ એ પહેલાં તમને આ ટેબલ છે એની અંદરની 5 વસ્તુનો બેઝિક ખ્યાલ હોવો જોઈએ, જેથી કરી અને સરળતાથી આને સમજી શકાય. સૌથી પહેલાં જો એનો કોષનો પ્રકાર કેવો છે, સુકોષ કેન્દ્રીય. કોષ દિવાલ કેવી છે તો કે કેટલાકમાં હાજર હોય છે. કોષ કેન્દ્ર પટલ તો કે હાજર. દૈહિક આયોજન કેવું તો કે કોષીય. પોષણની પદ્ધતિ કેવી તો કે સ્વયંપોષી અને વિષમપોષી. તો હવે આપણે આપણા લેક્ચરની અંદર આગળ વધીએ. તો આજે આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટા છે તેનો થોડો ડીપમાં અભ્યાસ કરવાનો છે. સૃષ્ટિ પ્રોટિસ્ટ જો સૌથી પહેલાં મોનેરા છે, મોનેરાની અંદર શું કર્યું તો કે એક કોષીય પ્લસ આદિકોષો જે હતા, આદિકોષ કેન્દ્રીય જે હતા, એ દરેકને આપણે એક સૃષ્ટિ મોનેરાની અંદર મૂક્યા. હવે બીજા ઘણા એક કોષીય બાકી ગયા હતા, તો એ એક કોષીય જે છે એ અને કેવા તો કે સુકોષ કેન્દ્રીય. કેવા છે? સુકોષ કેન્દ્રીય. જો તમે ટેબલ છે, ટેબલની અંદર તે પહેલાં દૈહિક આયોજન આપણે કોષીય એવું જોયું, અને એનો જે કોષનો પ્રકાર છે એ કેવો છે? સુકોષ કેન્દ્રીય. તો સુકોષ કેન્દ્રીય અને એક કોષીય જે સજીવો છે એને આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટાની અંદર આપણે સમાવેશ કર્યો. એટલે જો એક કોષીય સજીવો અને સુકોષ કેન્દ્રીય આવા જેટલા સજીવો છે એ સજીવને આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટાની અંદર આપણે મૂકી દીધા. એટલે હવે આપણે જે ફર્સ્ટ લેક્ચરની અંદર જે રાઉન્ડ દોરી અને સજીવોમાં સૃષ્ટિ જે પાડી હતી, અલગ અલગ સૃષ્ટિની અંદર વર્ગીકૃત કર્યા હતા, એમાંની આ બીજી સૃષ્ટિ આવી. ત્યારબાદ એનું નિવાસ સ્થાન જોઈએ તો કે સૃષ્ટિ પ્રોટિસ્ટા છે એ આપણને સામાન્ય રીતે એના જે સભ્યો છે એ આપણને કેવી જગ્યાએ, કેવા વાતાવરણની અંદર આપણને જોવા મળે છે, અથવા તો કેવા જગ્યાએ એનું રહેઠાણ છે. તો પ્રાથમિક રીતે તેઓ જલજ છે. જ્યાં પાણીવાળો જલજ એટલે પાણી, ખારું પાણી હોય, મીઠું પાણી હોય, એની અંદર છે એ આપણને સૃષ્ટિ પ્રોટિસ્ટાના સભ્યો છે એ આપણને જોવા મળશે. જેમ જેમ આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટા છે એમાં અંદર તરફ આપણે અભ્યાસ કરતા જશું એમ તમને ખબર પડશે કે આ પાણીની ઉપર તરતા સજીવો પણ છે. ત્યારબાદ આ સૃષ્ટિ પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ વગેરે સાથે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે કડી બનાવે છે. કડી બનાવે છે. આપણે એવું કહીએ છીએ કે વાયરસ છે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. તો એવી જ રીતે આ જે સૃષ્ટિ પ્રોટિસ્ટાના જે સભ્યો છે, લીલ અને ફૂગને જોડતી કડી બનાવે છે, દ્વિઅંગી અને ત્રિઅંગીને જોડતી કડી બનાવે છે. તો આવી રીતે જે વચ્ચેનું કડી સ્વરૂપનું કામ છે એ આના સજીવો, સૃષ્ટિ પ્રોટિસ્ટા છે એના સજીવો કામ કરે છે. એટલા માટે જ સૌથી વધારે વિવિધતા હોય તો સૃષ્ટિ પ્રોટિસ્ટાની અંદર છે. જો એટલે આપણી ટેક્સ્ટબુકની અંદર બીજું સેન્ટેન્સ જ કીધું છે કે આ સૃષ્ટિની સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી. એવું કોઈ સ્પેશિયલ ક્રાઇટેરિયા નથી કે ક્યાં સુધી સૃષ્ટિ પ્રોટિસ્ટા છે, બરાબર. એના લક્ષણો કેવા કેવા છે, આના લક્ષણોમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. એની કોષ દિવાલ હશે, જો કે આ મોટાભાગે તો કોષ દિવાલ વિહીન જ છે, પણ એના ફરતે એક આવરણ ધરાવે છે આના સજીવો છે, એ હમણાં આપણે જોશું. તો આવી રીતે ઘણી બધી વિવિધતા ધરાવે છે. પ્લસ એની જે પોષણ પદ્ધતિ છે એની બાબતે વિવિધતા ધરાવે છે. તો એટલા માટે થઈ અને આની કોઈ સીમાઓ સ્પષ્ટ નથી. પ્રકાશ સંશ્લેષણ કરતા હોય અમુક વૈજ્ઞાનિકો છે એને સૃષ્ટિ પ્રોટિસ્ટામાં માને છે, અને બીજા જે વૈજ્ઞાનિકોનું જૂથ છે એ શું કરે છે તો કે આના જે સજીવો છે એને વનસ્પતિ સૃષ્ટિમાં માને છે.
એટલા માટે સૌથી વધારે ગૂંચવણ ભરેલી કોઈ સૃષ્ટિ હોય તો એ છે સૃષ્ટિ પ્રોટિસ્ટા. એટલા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ પણ સૃષ્ટિ પ્રોટિસ્ટા થઈ, કેમ કે ક્વેશ્ચન આવવાની શક્યતા વધી ગઈ. ત્યારબાદ આપણે જોઈએ એની દેહ રચના, એનું દૈહિક આયોજન કેવું છે. તો હમણાં જ આપણે જોઈ ગયા બરાબર, પેલું ટેબલ હતું એની અંદર કે કેવા છે, સુકોષ કેન્દ્રીય છે. જો હવે શબ્દો યાદ રાખજો, સુકોષ કેન્દ્રીય છે તો આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર એવું ભણ્યા કે જે કોષ કેન્દ્ર સ્પષ્ટ હશે, સુકોષ કેન્દ્રીય કોષ હશે તો એની અંદર કોષ કેન્દ્ર સ્પષ્ટ હશે. એટલે આવા મુદ્દા તો તમારે યાદ રાખવાના ના થાય, ટેબલ ઉપરથી તમે જો એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય કે ચલો સુકોષ કેન્દ્રીય છે તો સુકોષ કેન્દ્રીયની અંદર શું હશે, તો કે સુકોષ કેન્દ્રીય હશે એમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ હશે અને એની ફરતે પટલ હશે, પ્લસ એની અંદર જે અંગિકાઓ ધરાવતી હશે એ અંગિકાઓ પણ કેવી હશે, પટલયુક્ત અંગિકાઓ, એટલે પટલીય અંગિકાઓ ધરાવે છે. તો જો દૈહિક આયોજન કેવું હતું, સુકોષ કેન્દ્રીય છે એટલા માટે થઈ અને એ સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતું હશે, પ્લસ એના ફરતે આવરણ હશે કોષ કેન્દ્ર ફરતે, કોષ કેન્દ્ર ફરતે પટલમય આવરણ હશે, કોષ કેન્દ્ર પટલ જેને આપણે કહીએ છીએ. ત્યારબાદ પટલીય અંગિકાઓ ધરાવે છે. રિબોઝોમ્સની અલગ વાત છે, એ આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર ભણી ગયા એટલે અહીંયા આપણે ચર્ચા કરતા નથી. ત્યારબાદ કેટલાક કશા અને પક્ષમો ધરાવે છે. જો અહીંયા બે શબ્દ આવ્યા, એક તો છે કશા અને બીજું છે પક્ષમો. કશા અને પક્ષમોમાં શું ફેરફાર છે? આ એક સજીવ છે યુગ્લિના, એવું માની લો. તો જો આ જે ધરાવે છે કશા છે એ લાંબી હોય, આ એક છે એ કશા છે, આની સંખ્યા 1 2 3 4 એવી રીતે થોડી ઘણી હોઈ શકે. અને પક્ષમો આ યુગ્લિના છે અને હવે જે હું આ દોરું છું આ જે છે એ પેરામિશિયમ દોરું છું. તો પેરામિશિયમ ફરતે અહીંયા ઘણા બધા પક્ષમો છે એ આવેલા હશે જેનાથી એ હલનચલન કરશે અને ઘણીવાર તે ખોરાક ગ્રહણ પણ આની મદદથી કરે છે. તો આવી રીતે છે એ યુગીના જે પ્રોટિસ્ટા સૃષ્ટિના જે સભ્યો છે એ કશા અને પક્ષમો, આ જે નાના નાના ટૂંકા ટૂંકા છે ને આ એ શું છે, પક્ષમો છે. તો કશા અને પક્ષમો ધરાવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે સૃષ્ટિ પ્રોટિસ્ટા છે એના સભ્યો પ્રજનનની દ્રષ્ટિએ કેવી ભિન્નતા દર્શાવે છે. તો સૃષ્ટિ પ્રોટિસ્ટા છે એના સભ્યો મુખ્યત્વે તો અલિંગી પ્રજનન કરે છે, પણ તે લોકો લિંગી પ્રજનન પણ કરે છે. એટલે અલિંગી અને લિંગી બંને રીતે પ્રજનન કરી શકે છે. તો લિંગી પ્રજનન છે એ કઈ રીતે થશે, તો કે કોષીય જોડાણ કે ફલિતાંડના નિર્માણની ક્રિયા વડે બે કોષો છે એ જોડાશે એટલે ફલિતાંડ બનશે. આવું આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો એકકીય કોષો બે જોડાશે એટલે ફલિતાંડની રચના થશે. આ ફલિતાંડની જે રચના થઈ, આ રચના છે એ આપણે લિંગી પ્રજનનની અંદર થાય છે. લિંગી પ્રજનન દરમિયાન જે જન્યુઓ છે આપણે આગળ અભ્યાસ કરી ગયા હતા કે જન્યુઓનું જોડાણ થશે, જન્યુઓનું નિર્માણ પણ થયું ને જન્યુઓનું જોડાણ પણ થયું. તો એ કયા ટાઈપના પ્રજનનની અંદર થયું, તો કે લિંગી પ્રકારનું પ્રજનન છે એની અંદર આ ક્રિયા થાય છે. ત્યારબાદ પોષણની પદ્ધતિની દ્રષ્ટિએ સૃષ્ટિ પ્રોટિસ્ટા છે એના સભ્યો કેવી વિવિધતા દર્શાવે છે, તો કે પોષણની પદ્ધતિ હશે સ્વયંપોષીથી પરપોષી, સ્વયંપોષીથી પરપોષી સુધી વિવિધતા ધરાવે છે. ઘણા સભ્યો એવા છે જે પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતે જાતે પોતાનો ખોરાક બનાવે છે, એટલે કે તેઓ સ્વયંપોષી છે. અને પરપોષી તો કે બીજા ઉપર આધાર રાખે છે. હવે જેમ જેમ આપણે ડીપમાં જોતા જશું તેમ આપણે જોશું કે સ્વયંપોષી કયા છે સૃષ્ટિ પ્રોટિસ્ટાના સભ્યો, પરપોષી કયા છે, પ્રજનન કઈ રીતે કરે છે, લિંગિક અલિંગિક કોણ કઈ રીતે પ્રજનન કરે છે, દેહ રચના કેવી છે, નિવાસ સ્થાનો કેવા છે. તો આ દરેક રચના છે એ આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટા આજે આપણે જોયા એના સામાન્ય લક્ષણો, જનરલ કેરેક્ટર જોયા. હવે એના જે સભ્યો છે, જો સૌથી પહેલા છે ક્રાઇસોફાઇટ, ત્યારબાદ ડાયજેનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ અને પ્રજીવો. તો આજે આપણે 5 સભ્યો, આ 5 છે એના ટાઈપ છે, આ 5નો અભ્યાસ છે એ આપણે એના ક્લાસનો અભ્યાસ છે અહીંયા કરવાનો છે સૃષ્ટિ પ્રોટિસ્ટા. પછી એની અંદર 5 ભાગની અંદર એને વર્ગીકૃત કરેલું છે RH વિટેકરે. હવે એને આપણે વારાફરતી જોઈએ. દરેક સૃષ્ટિ છે એની અંદર તમે અભ્યાસ કરો એટલે સૌથી પહેલા તમારે સામાન્ય લક્ષણો છે એનો અભ્યાસ કરવાનો થાય.
વર્ગીકરણ છે એની મેથડ પ્રમાણે જ તે તમારું ચેપ્ટર છે એ ગોઠવેલું હોય હંમેશા. તો ચલો હવે આપણે સૃષ્ટિ જે પ્રોટિસ્ટા છે એની અંદર અભ્યાસ ચાલુ કરીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ ક્રાઇસોફાઇટ્સ. ક્રાઇસોફાઇટ્સ તો વિદ્યાર્થી મિત્રો હવે જે સૃષ્ટિ પ્રોટિસ્ટા છે એની અંદર ક્રાઇસોફાઇટ્સ જોઈએ. તો ક્રાઇસોફાઇટ્સ છે એ આપણને કેવી કેવી જગ્યાએ જોવા મળશે. એટલે સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ તેના નિવાસ સ્થાનની, ક્રાઇસોફાઇટ્સના નિવાસ સ્થાનની. તો કે ક્રાઇસોફાઇટ્સ છે આપણને મીઠા તેમજ દરિયાઈ પર્યાવરણમાં મીઠું પાણી અને ખારું પાણી એની અંદર આપણને જોવા મળશે. એટલે કે મીઠા પાણી તેમજ આપણી બુકની અંદર કીધેલું છે કે દરિયાઈ પર્યાવરણમાં એટલે કે ખારું પાણી. ક્રાઇસોફાઇટ્સ છે તે આપણને મીઠા પાણી તેમજ દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે છે. તેનું નિવાસ સ્થાન છે. હવે તેઓ સૂક્ષ્મજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો. તરતા પ્લવકો એટલે શું જોઈએ આપણે. તેઓ સૂક્ષ્મજીવો અને તરતા પ્લવકો છે. હવે જો શું કીધું છે, સૂક્ષ્મજીવો છે એ વસ્તુ તો આપણને ખ્યાલ છે કે એક કોષીય છે, પ્લસ નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો. હવે પાણી છે તો પાણીની સપાટી ઉપર તરે છે, પણ કેવી રીતે તરે છે? તો કે પાણી છે એની ઉપર આપણે એક પાંદડું આવે છે, માની લો કે અત્યારે પવન હોય તો પવનનું પાંદડું છે એ ઉડી અને કોઈ તળાવ છે તો તળાવમાંના પાણી છે એની અંદર આવે છે, તો એ પાંદડું છે એ કેવી રીતે તરશે? એવી જ રીતે આ જે સજીવો છે, જે પ્રોટિસ્ટા સૃષ્ટિના ક્રાઇસોફાઇટ્સ છે, પ્રોટિસ્ટા સૃષ્ટિના ક્રાઇસોફાઇટ્સ સજીવો છે, એ પાણીની સપાટી ઉપર એવી રીતે પાંદડું તરે છે, એવી રીતે તરતા પ્લવકો, એને પ્લવક કહેવાય, એ એક ટાઈપનું પ્લવક છે. તો તરતા પ્લવકો છે, આ શબ્દ યાદ રાખો ખાસ. ત્યારબાદ આપણે જોઈએ તો કે એની પોષણ પદ્ધતિ. ક્રાઇસોફાઇટ્સ છે એનું નિવાસસ્થાન કયું છે? તો કે મીઠા પાણી તેમજ દરિયાઈ પાણીમાં જોવા મળે છે, પ્લસ તેઓ સૂક્ષ્મજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે, એટલે કોઈ પણ જાતની અહીંયા ઉર્જાની જરૂર રહેતી નથી એને હલનચલન માટે, નિષ્ક્રિય રીતે તરે છે. ત્યારબાદ આપણે એની વાત કરીએ પોષણ પદ્ધતિની, કે ક્રાઇસોફાઇટ્સ છે એ પોષણ કેવી રીતે મેળવે છે. અક્ષર બરાબર નીકળે છે ને, દેખાય છે ને સ્ક્રીનમાં? હા. હવે પોષણ પદ્ધતિની દ્રષ્ટિએ તે કેવા છે? તો કે ઘણા પ્રકાશ સંશ્લેષણ કરે છે. એટલે પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલે કે કેવા છે? સ્વયંપોષી છે. ઘણા સભ્યો પ્રકાશ સંશ્લેષી છે.
એટલે કે તે પોતે પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે. ત્યારબાદ ડાયટમ્સ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે. આ શબ્દ છે યાદ, આ લાઈન છે યાદ રાખવી, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડાયટમ્સ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે. આપણે અહીંયા એવું કહીએ છીએ કે ઘાસ અને જે લીલી વનસ્પતિ છે એ ઉત્પાદકો છે. તો એવી રીતે જે મહાસાગર છે એની અંદર જે ડાયટમ્સ છે એ પોતે ખોરાક છે પ્રકાશ સંશ્લેષણ કરે છે, એટલે શું કરે છે, પોતે જાતે પોતાનો ખોરાક બનાવે છે. તો મુખ્ય ઉત્પાદકો મહાસાગરોની અંદર કોઈ હોય તો એ છે ડાયટમ્સ. આ સેન્ટેન્સ છે એ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે આમાંથી MCQ. ત્યારબાદ આપણે વાત કરીએ એનું શારીરિક બંધારણ, એટલે કે એનું દૈહિક આયોજન કેવું છે. તો એનું દૈહિક આયોજન છે એની અંદર સૌથી પહેલા આપણને ડાયટમ્સની ચર્ચા કરી છે કે ડાયટમ્સમાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ હોય છે. એટલે તમે બોક્સ જુઓ તો એની અંદર શું હશે, ઉપરની જે દિવાલ અને નીચેની દિવાલ એવી રીતે આચ્છાદિત થયેલી કોષ દિવાલો છે. જો એનું દૈહિક આયોજન કેવું છે તો કે સૌથી પહેલા આપણે વાત કરીએ ડાયટમ્સની. તો ડાયટમ્સ છે એમાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપની કોષ દિવાલ છે. એટલે આપણે માની લઈએ કે ડાયટમ્સ છે તો ડાયટમ્સમાં આવી રીતે ઉપર નીચે બે તરફ છે એ એની આચ્છાદિત થયેલા કવચોની કોષ દિવાલ હશે. આ કોષ દિવાલ છે એ અવિનાશી હોય છે, એટલે કે એનો નાશ છે એ થઈ શકતો નથી અથવા તો બહુ લાંબો ટાઈમ એનું જે વિખંડન છે એ થાય છે. કેમ કે સિલિકા જેલની બનેલી હોય છે એટલા માટે, સિલિકા દ્રવ્યથી જોડાયેલી હોવાથી. આ જે કોષ દિવાલ છે એ કેવી છે, અવિનાશી. અવિનાશી કોષ દિવાલ ધરાવે છે, જે કેનાથી બનેલી હોય છે, જોડાયેલી હોય છે, તે સિલિકા દ્રવ્યથી જોડાયેલી હોવાથી. સિલિકા દ્રવ્યથી જોડાયેલી હોવાથી એની કોષ દિવાલ અવિનાશી છે. હવે આની અંદર એક બીજી ઇમ્પોર્ટન્ટ થોડી વાત કરેલી છે એ જોઈએ આપણે કે ડાયટમ્સ છે એ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી દે છે. ડાયટમ્સ છે જે જગ્યાએ નિવાસ કરે છે ત્યાં શું કરશે, તેની કોષ દિવાલનો મોટો, એટલે ડાયટમ્સ છે એ જ્યારે મૃત્યુ પામે, આમ તો એ શું છે પાણીની અંદર તરતા છે એ પ્લવકો સ્વરૂપે હોય છે, પણ મૃત્યુ પામે છે પછી શું થશે, ધીરે ધીરે જે સપાટી એનું જે કવચ છે એ ધીરે ધીરે તળિયે આવે છે દરિયામાં. હવે અહીંયા જેનું નિવાસસ્થાન હતું ત્યાં શું કરશે, એની જે કોષ દિવાલ છે એનો મોટો જથ્થો છોડી દેશે. હવે જે આ જથ્થો છે
એ લાખો વર્ષો સુધી એમ નામ રહેશે અને એને આપણે ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખીએ છીએ. તો આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ડાયટમ સ્ટેમના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય. જે રહે છે ત્યાંથી જો સૌથી પહેલી વાત એ તરતા પ્લવકો છે, એટલે પાણી છે એની સપાટી ઉપર હશે. હવે લાંબા સમયે જે ડાયટમ્સ છે એ મૃત્યુ પામે છે, ત્યારબાદ એનું જે કવચ છે, કયું કવચ છે, જે આચ્છાદિત કવચો સ્વરૂપની એની કોષ દિવાલ છે, એ કોષ દિવાલ છે એ ધીમે ધીમે નીચે આવશે. જ્યાં નીચે આવે છે ત્યાં લાખો સમય સુધી છે એ ત્યાં એની જમાવટ થાય છે અને આ જમાવટ છે એવી ને એવી રહે છે. ડાયટોમેસિયસ પૃથ્વી એનું જે સ્તર બને છે, આ સ્તરને એટલે કે દરિયો છે એના જે તળિયું છે, સપાટી છે, ત્યાં છે શું થશે? આ જમાવટ થઈ એ ચળકદાર હશે જમાવટ. આ જમાવટને આપણે શું કહીએ છીએ? ડાયટોમેસી. પૃથ્વી તરીકે એને ઓળખીએ છીએ. આ શબ્દ છે એ યાદ રાખો. આનો ઉપયોગ શું છે? તો કે આ જે એની જમાવટ થઈ છે એનો ઉપયોગ છે રેતીવાળી માટી હોવાથી કોઈ વસ્તુને ચકચકિત કરવામાં અને તેલ અને ચાસણીના ગાળણમાં તેનો ઉપયોગ લેવામાં આવે છે. હવે જો આ જે ડાયટોમેસિયસ પૃથ્વી બને છે એનું જે આવરણ બને છે, માની લ્યો કે અહીંયા આપણે સરળ શબ્દોમાં સમજીએ તો આ છે એ દરિયાની સપાટી છે અને આ જે છે એનું તળિયું છે. અહીંયા ડાયટમ્સ છે એ તરતી હતી, ત્યારબાદ મૃત્યુ પામી એટલે ધીમે ધીમે છે એ અહીંયા જમા થાય છે. ધીમે ધીમે આ જે જમા થઈ આટલો આગળનો જે થોડો ઘણો વિસ્તાર છે, કેમ કે એના ઘણા બધા ડાયટમ્સ છે એ અહીંયા હશે, એના કવચો છે એ અહીંયા જમા થયા. આ જે લેયર બન્યું આને આપણે શું કહીએ છીએ? ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આની જે સપાટી છે ને સિલિકાથી બનેલી છે. સિલિકા છે એનાથી આની કોષ દિવાલ છે એ કેનાથી આવરી છે? સિલિકા દ્રવ્યથી. એટલા માટે છે એ અવિનાશી છે. આપણે આવું જોયું. તો હવે સિલિકા એટલે રેતી જેવા દ્રવ્યથી બનેલી છે એટલે શું થશે? તો કંઈક પેલું આપણે કાટ ઘસીએ, એનું કાટ પેપર આવે કે લોખંડ ઉપર કાટ જમા થઈ ગયો તો એનું જે કાટ પેપર આવે એ કાટ પેપરથી આપણે શું કરીએ? જેનો કાટ છે એ દૂર કરીએ. તો આની સપાટી છે એવી રીતે થશે. ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા આવી રીતે છે એ ગોઠવાયેલી હશે. આ રચના છે આવી રીતે, એટલે એની અંદર નાના નાના છિદ્રો હશે. એટલે આ એક પ્રકારે ગળણી જેવું કામ કરશે. આપણે પાણી ગળવાની જે ગળણી હોય એના જેવું આ એક પ્રકારે કામ કરે છે. આપણે શું જે તેલ છે બરાબર એ આની અંદરથી ગાળણ માટે ગળણી તરીકે આનો ઉપયોગ કરીએ છીએ. આના જે સ્તરો છે એનો છેદ લઈને પતલો એવો આપણે એને છેદ લઈએ તો એની અંદર આપણને નાના નાના છિદ્રો છે એ જોવા મળે, નરી આંખે જોવા મળતા નથી. તો આપણે અહીંયા લખીએ એનો ઉપયોગ શું છે. સમાઈ જશે, જગ્યા થોડી છે. ઉપયોગ કોનો આપણે જોવાનો છે? આ ડાયટોમેસિયસ જે પૃથ્વી છે એનો ઉપયોગ.
રેતીવાળી માટી હોવાથી કોઈ વસ્તુને ચકચકિત કરવામાં આ એનો પહેલો ઉપયોગ છે. જેમ આપણે કાટ પેપરનું ઉદાહરણ આપ્યું એમ કે લોખંડ છે એના ઉપર કાટ લાગી ગયો હોય તો કાટ પેપર વડે આપણે ઘસીએ તો એ કાટ છે એ દૂર થઈ જાય છે. તો એવી જ રીતે આની જે સપાટી છે એ રેતીવાળી છે, એટલા માટે રફ સપાટી છે, આપણે એક પ્રકારે એવું કહી શકીએ. તો કોઈ વસ્તુ ઉપર આપણે એને ઘસશું તો એ ચકચકિત એનો ચળકાટ છે એ લાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ તેલ અને ચાસણીના ગાળણમાં ઉપયોગમાં લેવાય. તેલ આ બીજો ઉપયોગ છે. તેલ અને ચાસણીના ગાળણમાં ઉપયોગમાં આવે છે. કેમ કે એનું જે સ્તર છે એનો આપણે છેદ લેશું તો શું થશે, એની અંદર આપણને નાના નાના છિદ્રો જોવા મળે છે. આ છિદ્રો જે જોવા મળે છે, જો અહીંયા આવા છિદ્રો જે આપણને જોવા મળ્યા, આપણે એને સફેદ કલરથી બતાવીએ તો આવા જે છિદ્રો અહીંયા આપણને જે જોવા મળે છે, આ છિદ્રો એક પ્રકારે ગળણી જેવું કામ કરે છે, જેથી આપણે તેલ અને જે ચાસણી છે એ ચાસણી ગાળવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત છે ક્રાઇસોફાઇટ્સની. ક્રાઇસોફાઇટ્સ છે એના નિવાસ સ્થાનો કેવા છે તો કે જો એની એ બાબતે પણ એક એવી ભિન્નતા વિવિધતા દર્શાવે છે. મીઠા પાણીમાં જોવા મળે છે અને દરિયાનું પાણી એટલે ખારા પાણીમાં જોવા મળે છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ જે છે એ તરતા પ્લવકો છે, નિષ્ક્રિય રીતે તરે છે, એટલે કોઈ પણ જાતની ઉર્જા છે એનો વ્યય થતો નથી. આપણે ચાલુ હોય તો એની અંદર ઉર્જાનો વ્યય થાય છે, પણ આને હલનચલન માટે ઉર્જાની જરૂર પડતી નથી, કેમ કે નિષ્ક્રિય રીતે પાણીની સપાટી ઉપર તરે છે. તેઓ સૂક્ષ્મ જીવો છે, એટલે કે એક કોષીય છે, તો આપણને ખ્યાલ જ છે. ત્યારબાદ પોષણ પદ્ધતિ, તો કે ઘણા સભ્યો છે એ પ્રકાશ સંશ્લેષિત છે. પોષણ પદ્ધતિ બાબતે એ લોકો આ જે છે એ કઈ સાઈડથી તો કે સ્વયંપોષી. જો આપણે હમણાં એની જનરલ કેરેક્ટર જોયા ત્યારે આપણે એવું કીધું હતું કે સ્વયંપોષીથી પરપોષી સુધી વિવિધતા દર્શાવે છે. તો આજે આપણે વાત કરી ક્રાઇસોફાઇટ્સની, તો ક્રાઇસોફાઇટ્સ છે એ કેવા છે, સ્વયંપોષી છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલા માટે. ત્યારબાદ મેઇન જે ઇમ્પોર્ટન્ટ વાત આવે છે એ ક્રાઇસોફાઇટ્સની અંદર ડાયટમ્સની આવે છે. તો ડાયટમ્સ છે એ મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે. ત્યારબાદ ડાયટમ્સ છે એ સાબુના એની અંદર જે કોષ દિવાલ છે એ 2 લેયરની અંદર આચ્છાદિત થયેલી હોય છે, આવેલી હોય છે. અને એની કોષ દિવાલ છે એ અવિનાશી છે. કેમ કે સિલિકા દ્રવ્યથી જોડાયેલી હોવાથી. સિલિકા દ્રવ્ય એટલે રેતી જેવું દ્રવ્ય આવે છે, થોડું ઘણું ભિન્ન હોય છે, પણ એ પ્રકારે તમે રેતી કહી શકો. ત્યારબાદ ડાયટમ્સ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય. જ્યાં એ રહે છે, એટલે કે અહીંયા આ દરિયાની સપાટી છે, અહીંયા એનું નિવાસસ્થાન છે, તો શું થશે, એની જ્યારે એ મૃત્યુ પામે છે એટલે ધીમે ધીમે જ્યાં જથ્થો છે એ અહીંયા સપાટીએ જમા થશે. લાખો વર્ષો સુધી આ જમાવટ છે એ એમના રહેશે અને આપણે એને કયા નામે ઓળખીએ છીએ, ડાયટેમેસિયસ પૃથ્વી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આનો જે આપણે છેદ લઈએ છીએ, આનો એવું પતલું એવું છેદ લઈએ તો આપણને આવું એની અંદર નાના નાના છિદ્રો હોય એવી રચના આપણને જોવા મળશે. તો એનો ઉપયોગ શું છે, પહેલો ઉપયોગ તો એની જે સપાટી છે એ રફ સપાટી છે, રેતી જેવી, એટલા માટે કોઈ વસ્તુ છે એને ચકચકિત કરવી હોય તો એના માટે ઉપયોગી છે. પ્લસ એનો બીજો ઇમ્પોર્ટન્ટ જે ઉપયોગ છે એ કયો છે તો કે તેલ છે અથવા ચાસણી છે એના ગાળણ માટે, કેમ કે એની અંદર નાના નાના છિદ્રો આવેલા છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૃષ્ટિ પ્રોટિસ્ટા છે એની અંદર આપણે પહેલા ક્રાઇસોફાઇટ્સ જોયા. હવે ત્યારબાદ આપણે વાત કરવાની છે ડાયજેનોફ્લેજેલેટ્સની.
ડાયજેનોફ્લેજેલેટ્સ. ડાય એટલે બે, ડાય એટલે બે, અને ફ્લેજેલા એટલે આપણે શું કહીએ છીએ જો તમે ડાયજેનોફ્લેજેલેટ્સ છે એની અંદર જો આપણને એક રચના આપેલી છે, સોરી એ રચના નથી, એ યુગ્લિનોઇડ્સની છે, કાંઈ વાંધો નહીં, પણ એની અંદર છે એ ફ્લેજેલા આવેલી હોય છે કે જેને આપણે કશા કહીએ છીએ. એટલે બે કશા ધરાવતા જે સજીવો છે એ સજીવોને આપણે આની અંદર સમાવેશ કર્યો છે. આ લક્ષણને આપણે વર્ગીકરણ વખતે આને ધ્યાનમાં લીધું છે. સૌથી પહેલા સૃષ્ટિ છે પ્રોટિસ્ટા, એનું વર્ગીકરણ કરી નાખ્યું. ત્યારબાદ પ્રોટિસ્ટા છે એની અંદર પણ આપણે થોડું ઘણું વર્ગીકરણ કર્યું. તો એની અંદર જે બે કશા ધરાવતા સજીવો હતા એને આપણે ડાયજેનોફ્લેજેલેટ્સની અંદર સમાવેશ કર્યો. તો જોઈએ હવે ડાયજેનોફ્લેજેલેટ્સ છે એના નિવાસસ્થાનની ચર્ચા કરીએ. નિવાસસ્થાન તો કે મુખ્યત્વે તેઓ દરિયાઈ છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે. એટલે જો અહીંયા નિવાસસ્થાનની વાત કરી દીધી અને પોષણ પદ્ધતિની વાત કરી દીધી આની અંદર. દરિયાઈ તેમજ મુખ્યત્વે તેઓ દરિયાઈ છે, અહીંયા એક શબ્દ એડ કરી દેવો. ખારા પાણીમાં રહે છે અને પોતે સ્વયંપોષી છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે, એટલા માટે પોતે જાતે પોતાનો ખોરાક બનાવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે એની દેહ રચનાની. દેહ રચનાની અંદર આપણે જોઈએ તો કે એનો જે કોષ છે એની અંદર રંજક દ્રવ્યોના આધારે એનો જે આ રંગ છે એ આપણને કેવો દેખાશે તો કે પીળો, લાલ, બદામી, વાદળી કે રાતા રંગનો દેખાય. તો આપણે જોઈએ અહીંયા કોષમાં રહેલા રંજક દ્રવ્યોના આધારે તેઓ કેવા કેવા રંગના દેખાય છે? પીળા, લાલ, બદામી, વાદળી કે રાતા. પીળા, કે વાદળી કે રાતા રંગના. આ શબ્દથી તમે પરિચિત છો, રંજક દ્રવ્ય. તમે આગળના પ્રકરણ છે એની અંદર ક્લોરોફિલ છે એની વાત આપણે કરી દીધી. તો એના આધારે રંજક દ્રવ્ય છે એ કેવા પ્રકારનું છે એના આધારે એઓ પીળા, લાલ, બદામી, રાતા કે વાદળી રંગના દેખાશે. આપણે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ અને કેરોટેનોઇડ્સની વાત કરી દીધી. જેમ કે લીલા, પછી થોડાક પીળા જેવા, નારંગી. એ પ્રમાણે તમે જ્યારે ક્રોમેટોગ્રાફી કરશો ત્યારે ક્રોમેટોગ્રાફી છે એની અંદર તમને આ સ્તર છે આ રંગ છે એના અલગ અલગ બેન્ડ છે એ જોવા મળશે. તો રંજક દ્રવ્યના આધારે એમનો દેખાવ છે એ આવી રીતે રંગીન હોય છે. પીળા રંગનો હોય છે કે લાલ રંગનો, બદામી રંગનો કે રાતા રંગનો. હવે એની જે કોષ દિવાલ છે એની બહારની સપાટી અક્કડ સેલ્યુલોઝની તકતી ધરાવે છે. કેવી રીતે? તો કે કોષ દિવાલની કોષ દિવાલ બહારની સપાટી અક્કડ તકતી ધરાવે છે. જો કોષ દિવાલ એની બહારની સપાટી, સૌથી બહારનું સ્તર કયું છે? કોષ દિવાલ. હવે કોષ દિવાલ છે એની બહારની જે સપાટી છે એ સેલ્યુલોઝની તકતી ધરાવે છે. એટલે આપણે અહીંયા વાત કરતા હોઈએ ચલો કે ડાયજેનોફ્લેજેલેટ્સ છે એ કંઈક આવી રીતે છે. આ માની લો કે એનું કોષ દિવાલ છે તો આવી રીતે જે તકતીઓ ધરાવે છે. આ તકતીઓ કેની બનેલી હોય છે?
તો કે સેલ્યુલોઝની બનેલી હોય છે. ત્યારબાદ ઘણા ડાયજેનોફ્લેજેલેટ્સ છે એ બે કશા ધરાવે છે. જો નામ જ આવેલું છે કે ડાયજેનોફ્લેજેલેટ્સ એટલે કે બે કશાઓ ધરાવતા હોય એવા. તો અહીંયા આપણે નવો પોઈન્ટ લખીએ તો કે ઘણા અહીંયા એટલા માટે કીધું છે કેમ કે આની અંદર પણ કશાઓની બાબતે થોડી ઘણી ભિન્નતા તો જોવા જ મળે છે. જ્યારે આપણે જનરલ કેરેક્ટર એના સામાન્ય લક્ષણો જોયા ત્યારે જ એની અંદર આપણે કીધું કે આની અંદર એની કોઈ સીમા સ્પષ્ટ નથી. સૃષ્ટિ પ્રોટિસ્ટા છે એની અંદર બહુ બધી વિવિધતા છે, એની સીમાઓ છે સ્પષ્ટ નથી. ઘણા ડાયજેનોફ્લેજેલેટ્સ છે બે કશા ધરાવે છે. પહેલી કશા કઈ તો કે આયામ રીતે પથરાયેલી કશા. આયામ રીતે પથરાયેલી કશા. અને જે બીજી કશા છે તે બીજી દિવાલની તકતીઓની ખાંચમાં ગોઠવાયેલી હોય. બીજી જે કશા છે જે આપણે અહીંયા એવું કીધું બરાબર કે અકળ સેલ્યુલોઝની તકતી ધરાવે છે. તો બીજી દિવાલની તકતીઓની ખાંચમાં પહેલી કશા છે એ આયામ રીતે પથરાયેલી કશા હોય અને બીજી જે કશા છે એ કેવી રીતે તો કે દિવાલની જે તકતીઓ છે અહીંયા આ જે તકતીઓ છે એ બે વચ્ચે જો તકતીઓ વચ્ચે અહીંયા ખાંચ છે તો એ ખાંચની અંદર જે બીજી કશા છે એ ગોઠવાયેલી હોય છે. કશા છે એ બે જ છે એ વસ્તુ યાદ રાખવી. દરેક ખાંચની વચ્ચે જગ્યા નહીં કરી દેવી. રિયલની અંદર તમે આને વ્યવસ્થિત રીતે જોવા જાઓ તો તમને આવી રીતે પણ એક ખાંચ જોવા મળશે, પણ એ ખાલી બહાર જ ખાંચ જોવા મળશે. તમે ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે વ્યવસ્થિત તમને જ્યાં આકૃતિ છે એ જોવા મળશે, એની જે તકતીઓ છે એ વ્યવસ્થિત રીતે જોવા મળશે. અહીંયા મેં તમને થોડી ઘણી ટ્રાય કરી છે બતાવવાની. ત્યારબાદ ડાયજેનોફ્લેજેલેટ્સ છે એની ઘણી વિશિષ્ટતાઓ છે. એ વિશિષ્ટતાઓની અહીંયા આપણે વાત કરીએ. ઘણી વખત રાતા રંગના ડાયજેનોફ્લેજેલેટ્સ એનું ઉદાહરણ આપેલું છે, યાદ રાખવું. રાતા રંગનું ડાયજેનોફ્લેજેલેટ્સ કયું છે એવી રીતે પણ પૂછાઈ શકે. ગોનિયાલેક્સ. ગોનિયાલેક્સ છે એ રાતા રંગનું ડાયજેનોફ્લેજેલેટ્સ છે કેમ કે એની અંદર એવા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે. તે ખૂબ જ ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે. ડાયજેનોફ્લેજેલેટ્સ બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે. એટલે કે બહુ ઝડપથી એ છે એ પોતે પોતાનું બહુગુણન કરી નાખશે. એક છે એકમાંથી બે, બે છે બેમાંથી ચાર, એવી રીતે ફટાફટ બહુગુણન કરવા માંડશે. ત્વરિત બહુગુણન એટલે ઝડપી બહુગુણન આપણે એવું કહી શકીએ. કયું? રાતા રંગનું ડાયજેનોફ્લેજેલેટ્સ જે છે એ ગોનિયાલેક્સ. ત્યારે રાતા રંગનો દેખાય છે. હવે જો જ્યારે બહુ ફટાફટ આ છે એ ઝડપી બહુગુણન કરશે ત્યારે
ત્વરિત બહુગુણન કરે છે એટલા માટે જે સપાટી છે એ આપણને એની જે સપાટી છે એ આપણને તરત રાતા રંગની દેખાશે. કેમ કે એ બહુ ઝડપથી બહુગુણન કરવા લાગ્યા છે. એટલે પોતે એક છે તો એકમાંથી બે છે તો બેમાંથી ચાર. અત્યારે આપણે કોરોના છે તો કોરોનાનું એક્ઝામ્પલ લઈ લઈએ. જ્યાં સુધી એ આપણી રેસ્પિરેટરી સિસ્ટમ છે ત્યાં સુધી હશે ત્યાં સુધી એટલો બધો કોઈ વાંધો નથી. ત્યારબાદ એ આપણી વાયુ કોષો છે ત્યાં જઈ અને પોતાનું બહુગુણન બહુ ઝડપથી કરવા લાગશે તો છે એ આપણે શ્વસનને લગતી તકલીફો છે એ આપણને ઊભી થાય છે. તો એ બહુગુણન કરે છે. એવી જ રીતે જ્યાં રાતા રંગના ડાયજેનોફ્લેજેલેટ્સ છે એ પણ ત્વરિત બહુગુણન કરવા લાગે છે. તો ત્વરિત બહુગુણન કરશે એટલે એ જે સપાટી છે એના જે નિવાસસ્થાનની એ સપાટી આપણને રાતા રંગની દેખાશે. આ એની એક ખાસ વિશિષ્ટતા છે. એટલે કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઘણી વખત તમે દરિયાની અંદર ભરતી અને ઓટ છે એનું ઉદાહરણ સાંભળેલું હશે. દાખલા તરીકે રાતાસ પડતી ભરતી અને ઓટનો વિસ્તાર. અહીંયા આપણે અલગ રીતે લખીએ તો રાતાસ પડતી ભરતી અને ઓટ નો વિસ્તાર. દરિયાની અંદર જે ભરતી અને ઓટ આવે એ સમયે જો આનું બહુગુણન થતું હશે તો એનો જે વિસ્તાર છે એ આપણને રાતાસ પડતો દેખાશે. આ એક એનું ઉદાહરણ છે. હવે આવા સજીવો વડે મુક્ત થતું ઝેર એ દરિયાની અંદર જે દરિયાઈ સૃષ્ટિમાં જે સજીવો જીવે છે એટલે કે માછલીઓ જેવા પ્રાણીઓને મારી નાખે છે. આ વસ્તુ યાદ રાખવી. આ જે છે એ ઝેરી અસર ઉત્પન્ન કરે છે. મુક્ત થતું વિષ કે ઝેર એ દરિયાઈ સૃષ્ટિના સજીવો જેવા કે માછલી એને મારી નાખે છે, મૃત્યુ પામે છે. આપણે ઝેરી અસર છે એ ઉત્પન્ન કરશે. પરિણામે શું થશે કે દરિયાઈ સૃષ્ટિમાં જે સજીવો રહે છે એ સજીવો છે એ આની ઝેરી અસરના કારણે મૃત્યુ પામ્યા છે. હવે આનું જે પ્રજનન કરે છે ડાયજેનોફ્લેજેલેટ્સ એ ફક્ત અને ફક્ત અલિંગી પ્રજનન જ કરે છે. પ્રજનનની વાત કરીએ ડાયજેનોફ્લેજેલેટ્સમાં તો ફક્ત અલિંગી પ્રજનન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરી એક રીત ડાયજેનોફ્લેજેલેટ્સ જે સજીવો છે એ આપણે સુકોષ કેન્દ્રીય છે પ્લસ બે કશા ધરાવે છે જેને આપણે કેની અંદર વર્ગીકૃત કર્યા છે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં. પ્રોટિસ્ટાની અંદર પણ આપણે એના અંદર પેટા ભાગ પાડી અને વર્ગીકરણ આપણે કેની અંદર કર્યું ડાયજેનોફ્લેજેલેટ્સમાં. તો ડાયજેનોફ્લેજેલેટ્સ છે એનું નિવાસસ્થાન સૌથી પહેલાં તો કે દરિયાઈ છે એટલે ખારા પાણીમાં વસતા સજીવો છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલે કે સ્વયંપોષી છે પોષણની બાબતે. ત્યારબાદ એની દેહ રચના જોઈએ તો કે દેહ રચનામાં એના જે રંજક દ્રવ્યો છે એના આધારે પીળા, બદામી, રાતા એવા રંગના કે વાદળી રંગના છે એ દેખાય છે. ત્યારબાદ એની જે પોષ દિવાલ છે એની બહાર અક્કડ સેલ્યુલોઝ, શબ્દ યાદ રાખો, અક્કડ સેલ્યુલોઝની તકતીઓ છે એના સ્વરૂપે તકતીઓ આવેલી છે આપણે એવું કહી શકીએ. ત્યારબાદ ઘણા ડાયજેનોફ્લેજેલેટ્સ છે બે કશા ધરાવે છે. એમાંની જે એક કશા છે એ આયામ રીતે પથરાયેલી કશા હોય અને જે બીજી કશા છે એ તકતીઓ જે છે એની તકતીઓની ખાંચની અંદર ગોઠવાયેલી હોય. ત્યારબાદ એની વિશિષ્ટતાની આપણે વાત કરીએ તો ઘણી વખત રાતા રંગના ડાયજેનોફ્લેજેલેટ્સ છે એ ત્વરિત બહુગુણન કરે. ત્વરિત બહુગુણન એટલે પ્રજનન છે એ બહુ ઝડપથી કરવા લાગે. અલિંગી પ્રજનન કરે છે તો બહુ ઝડપથી પ્રજનન કરવા લાગે. બહુ ઝડપથી પ્રજનન કરશે તો શું થશે, એની જે સપાટીનો જે વિસ્તાર છે એની જે સપાટીનો વિસ્તાર છે જેનું રહેઠાણ સ્થાન છે એટલે કે રહેઠાણ ક્યાં છે એનું દરિયાઈ, બરોબર. તો એની જે સપાટી છે એ આપણને રાતા રંગની દેખાશે. રાતા રંગની કેમ દેખાય છે એની કેમ કે
રાતા રંગનું રંજક દ્રવ્ય ધરાવે છે એટલા માટે એનો દેખાવ છે એ રાતા રંગનો છે. તો એનું ઉદાહરણ આપણે જોયું હતું કે ભરતી અને ઓટનો રાતા રંગનો જે વિસ્તાર છે એ. ત્યારબાદ અહીંયા એક ખાસ વસ્તુ કે આવા જે સજીવો છે એના વડે જે ઝેર છે એ મુક્ત થાય એના કારણે જે દરિયાઈ સૃષ્ટિ છે એમાં વસતા સજીવો જેવા કે માછલી એ મૃત્યુ પામે છે અને આ લોકો જે પ્રજનન છે એ ફક્ત અને ફક્ત અલિંગી પ્રજનન પ્રકારે જ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું. ત્યારબાદ નેક્સ્ટ આપણે જે બાકી રહેલા જે અને સભ્યો છે એની આપણે ચર્ચા કરીશું. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો.